દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરના ભાજપના નેતા રાજુ કરપડાને ખેડૂત માલધારી દ્વારા કેટલાક સણસણતા સવાલો કરવામાં આવ્યા છે। ગઈકાલે રાજુ કરપડા દ્વારા કહેવામાં આવ્યું કે થાનગઢ અને મૂડીમાં સૌની યોજના લિંક 3 હેઠળ લોકોના ખેતરો સુધી હવે પાણી પહોંચશે। ત્યારે ખેડૂત વિહાભાઈ રબારીએ કહ્યું કે આજે ખેડૂત ખૂબ હેરાન થઈ રહ્યો છે। ખેડૂતોના ખેતરોમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના કારણે જે બની બેઠેલા ખેડૂત નેતા છે તે આજે કોઈ પણ બાબતે બોલવા તૈયાર નથી, મૌન સેવીને બેઠા છે ને આજે ખેડૂતોને રેઢા મૂકી દીધા હોય તે પ્રકારની વાત વિહા રબારી દ્વારા કરવામાં આવી છે। સાથે જ વાત રહી સૌની યોજના થકી પાણી પહોંચાડવાની, તેને લઈને પણ ખેડૂતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને ભાજપના ખેડૂત નેતા રાજુ કરપડા સામે પોતાનો રોષ ઠાલવ્યો છે। સાથે જ હળદર કાંડનો મુદ્દો પણ ખેડૂતે પોતાના નિવેદનમાં ઉઠાવ્યો અને કહ્યું કે જે તે સમયે ખેડૂતો આ હળદર કાંડમાં ન્યાય મેળવવા માટે કરદા કાંડ સામે લડવા પહોંચ્યા હતા, પરંતુ આમાં ખેડૂતો સામે જે પોલીસ કેસ થયા છે તે ક્યારે પરત ખેંચાશે? પહેલાં સાંભળો શું કહી રહ્યા છે માલધારી ખેડૂત વિહાભાઈ રબારી। મિત્રો, હું વિહાભાઈ રબારી, બોડી તાલુકા, સુરેન્દ્રનગર જિલ્લા, એક ખેડૂત અને માલધારીના દીકરા તરીકે હું આજે કહેવા માગું છું કે જે બની બેઠેલા જે ખેડૂત નેતાઓ છે, જ્યારે ખેડૂતોને જરૂર પડે ત્યારે કોઈ ખેડૂતો માટે નેતા બોલવા માટે આગળ આવતા નથી। ખેડૂતોના જે ખેતરની અંદર મોટા થાંભલા નાખી અને ખેડૂતોના ખેતરની અંદર બહુ મોટી પરિસ્થિતિ ઊભી કરી દે છે અને ખેડૂતનું ખેતર તસનસ કરી નાખે છે। તો એના વિશે કોઈ પણ નેતાને બોલવા માટે અત્યારે ટાઈમ મળતો નથી, પરંતુ અત્યારે પાણી બાબતના કોઈ વિડીયો બનાવવા હોય અને ખેડૂતોને ગુમરાહ કરવા હોય, થાન તાલુકાના હોય, મૂળી તાલુકાના હોય, સ્કાવરવાલ ખોલવાથી કેટલા ગામની અંદર પાણી મળશે અને કેટલા તલાવ ભરાશે એ પણ વિચારવાની જરૂર છે। જે બની બેઠેલા જે ખેડૂત નેતા હતા, તો અત્યાર સુધી ખેડૂતના થાંભલા અને ખેતર વિશે કેમ કોઈ ખેડૂતના નેતા આગળ આવીને ન બોલ્યા? મારે ખાસ રાજુભાઈને એ જણાવવાનું છે કે રાજુભાઈ, તમે આજે પાણીની વાત કરો છો તો માલધારીને ઘાસચારો વાવવાની વાત કરો છો, તો માલધારીના ઘાસ વાવવું પણ માલધારીઓ પાસે ખેતર જ ક્યાં છે? તો માલધારી ક્યાં ઘાસ વાવશે? અને ઘાસચારાની તો વાત છોડો, અત્યારે જે મૂળી તાલુકાના, વઢવાણ તાલુકાના અને ધાંગધ્રા તાલુકાના જે 44 ગામની અંદર જે આપણે 1 વર્ષથી પાણીની પાઇપલાઇનનું કામ ચાલે છે, જે 317 કરોડ રૂપિયા મંજૂર થયેલા છે, તો એના વિશે જ કંઈક વાત કરો અને એ પાણી ક્યારે આવશે એનું અલ્ટિમેટમ આપો, એના વિશે જ તમે સરકારમાં પૂછો। અને જ્યારે હળદર કાંડ થયો ત્યારે બધાને ખેડૂતોને જે મોટા ખેડૂતોને વધારે બરડા ફાડી નાખ્યા અને વાહા ફાડી નાખ્યા, તો એ સમય પછી હવે એનું શું થશે અને અમારા કેસો ક્યારે પાછા ખેંચાશે? હવે એની થોડી વાત કરો। તમે સરકારમાં બેઠા છો અને સરકારમાં બેસી અને આગળ એની પણ રજૂઆત કરો કે હવે અમારા એ કેસ ક્યારે પાછા ખેંચાશે। હવે આગળ ખેડૂતોની મોટી વાતો કરવા માટે નથી હોતું, ખેડૂતોના હર દુઃખની માટે, હર હંમેશના માટે ખેડૂતને સાથે રહેવું પડે છે। જય જવાન, જય કિસાન। મારે વધારે કંઈ નથી કહેવું। જય જવાન, જય કિસાન। જે આપણે સાંભળેલા વિહાભાઈ રબારીનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે ને જે આક્રોશ તેમણે ભાજપના નેતા રાજુ કરપડા સામે બતાવ્યો છે ને કેટલાક સણસણતા સવાલોના જવાબ માંગ્યા છે, ત્યારે જોવાનું રહ્યું કે હવે આ મામલે ભાજપ નેતા રાજુ કરપડા શું જવાબ આપે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।